Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. હાલો એવરીવન, મારું નામ પ્રતિક છનિયારા છે અને આપણે ડિપ્લોમા મિકેનિકલની અંદર આપણા યુનિટ 3 મેટલ કાસ્ટિંગ પ્રોસેસની અંદર હવે આપણા નેક્સ્ટ ટોપિક તરફ આપણે આજે ડિસ્કસ કરવાનું છે. એટલે કે ટોપિક છે ગેટિંગ સિસ્ટમ. હવે ગેટિંગ સિસ્ટમ એ નામ જ એક રીતે આપણને કહી દે છે કે ભાઈ એક પ્રકારનો દરવાજો અથવા તો એક પ્રકારનો જગ્યા કે જ્યાંથી આપણે કાસ્ટિંગની અંદર શું મેટલ પોર કરવું, કઈ રીતે પોર કરવી, એ બધી વસ્તુને રિગાર્ડિંગ આપણે વાત કરવાના છીએ. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના ગેટિંગ સિસ્ટમ જે છે એનું કામ છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને અહીંયા થોડોક એનો ઓવરવ્યૂ આપી દઈશ અથવા તો એનું તમને હું થોડુંક ઇન્ફોર્મેશન આપી દઉં કે કઈ રીતના ગેટિંગ સિસ્ટમ જે છે ને એ વર્ક કરે છે. જેથી કરીને શું થશે કે જેથી કરીને તમને થોડોક ખ્યાલ આવશે કે આપણે આમાં કઈ રીતની પ્રોસેસ થ્રુ આપણે કામ કરવું એમ, અને કઈ રીતના ગેટિંગ સિસ્ટમ જે છે એ કામ આપે છે. ઓકે, હવે અહીંયા સૌથી પહેલા જુઓ, જો આ શું લખેલું છે તો કે સ્પ્રૂ. ઓકે, સ્પ્રૂ હું બધાની નીચે અંડરલાઈન કરીશ એટલે હું તમને વ્યવસ્થિત દેખાય, નકર વળી પાછું એની માથે આવશે ને તો કદાચ દેખાશે નહીં સરખું એમ. એટલે હા, સ્પ્રૂ આ જે છે ને એ સ્પ્રૂ છે, એની ઉપર આ જે છે એ પોરિંગ કપ છે. અહીંથી મેટલ જે છે એ આપણે એને ઓગળેલી મેટલ, પીગળેલી મેટલ જે હોય, બરાબર, આપણે મેટલ જે લિક્વિડ ફોર્મમાં હોય અને અહીંથી આપણે આની અંદર રેડશું, બરાબર છે, આની અંદર, એટલે એને પોરિંગ કહેવાય. પોરિંગ કપ છે, પોરિંગ કપ થી આપણે અંદર અહીં નાખશું, બરાબર. પછી અહીં જે છે આ રનર છે, અહીંયા લખેલું છે, બરાબર છે. આ જે છે સ્પ્રૂ છે, ઉપર પોરિંગ કપ છે, પછી આ રનર છે, પછી એના પછી હવે સાઇડ રાઇઝર. આ સાઇડ રાઇઝર જે છે એક પ્રકારનો એક સપોર્ટનું કામ કરે કે ત્યાં થોડી ઘણી સ્લેગની અશુદ્ધિઓ હોય અને એક રિઝર્વોયર તરીકે પણ થોડુંક અહીંયા મેટલ ભેગું થાય એના માટે કામ કરે. એ તો પછીની વાત રહી, એ તો થોડું ઘણું જે એક્સ્ટ્રા હોય ને એ અહીંયા થોડુંક ભરાશે એના માટેની વાત છે. પહેલા તો આપણે રનર જે છે એ રનર થ્રુ અહીંયા એક બોટમ એક પાર્ટ હોય, ત્યાંથી સ્લોટમાંથી પસાર થઈ અને આ ગેટ કહેવાય, આને કહેવાશે ગેટ. જો અહીં વચ્ચેની જે જગ્યા છે ને એ નથી દેખાતી, આપણે હમણાં જ આના પછીના ઇમેજીસમાં ને એમાં આપણે વ્યવસ્થિત જોશું, બરાબર. તો ધીસ ઇઝ ગેટ એન્ડ હિયર ઇઝ કાસ્ટિંગ પાર્ટ એન્ડ ધીસ ઓલ આર ધી યોર કાસ્ટિંગ પાર્ટ, અહીંથી અહીંયા સુધી. અને આ બે પાર્ટમાં, બે ભાગમાં તમારો કાસ્ટિંગનો આખો પાર્ટ છે, બરાબર. ધેર ઇઝ અ 2 પાર્ટ. આ મલ્ટી 2 પીસ પેટર્ન, રાઈટ, 2 પીસ પેટર્ન આપણે જે પેટર્નમાં જોયું ને એ પ્રમાણે. તો આ પેટર્ન નથી પણ આ પાર્ટ છે કે 2 પીસમાં પાર્ટ છે આખા. ઓકે, પછી આપણે અહીંયા જોતા ટોપ રાઇઝર. આ ટોપ રાઇઝર છે, અહીંથી મેટલ ભરાઈ જશે ને એટલે અહીંથી ઓવરફ્લો થશે, અહીંથી બહાર નીકળશે, અહીંથી બહાર નીકળશે એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે અહીંયા આખા પાર્ટની અંદર મેટલ જે છે એ ભરાઈ ગઈ છે. તો એના માટે આવી રીતની આખી આ એક સિસ્ટમ હોય છે. ખાસ આ ફિગર એવું હોય તો વિડીયોને પોઝ કરી અને વ્યવસ્થિત રીતે તમે એને જોજો એટલે હું તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ આપણે જોઈએ એનું એક બીજો એક ઓવરવ્યૂ. આની અંદર પણ તમને આવી રીતનું જ દેખાશે અને આ ફિગર તમે દોરી પણ શકો એમ. તો આ જે છે એ બેઝિન એટલે કે પોરિન બેઝિન છે. અહીં જગ્યા નથી પણ અહીંયા ખરેખર આવી રીતના સ્લોટ હોય, ખાલી હોય, ખાચો હોય, ત્યાંથી અંદર મેટલને જે નાખવામાં આવે છે, રેડવામાં આવે. પછી આ સ્પ્રૂ છે, સ્પ્રૂ થ્રુ જે છે અહીંયા સ્પ્રૂ વેલ, આ નીચેનો સ્લોટ આપણે કીધું સ્પ્રૂ વેલ એટલે એક નાનો એવો એક સ્લોટ જેવો એક ખાડો જેવો હોય કે જ્યાં અહીંથી ઉપરથી આવેલી મેટલ હોય ને પેલા ત્યાં ભરાશે અને ત્યાંથી ભરાઈ ગયા પછી સેજ એનાથી ઊંચું અને આગળ અહીંથી આમ જે છે આ રસ્તો હોય એટલે આ રસ્તેથી ભરતું આમ આગળ આવશે અને એ ભરાય. અને પછી આ બધા ઇન ગેટ્સ એટલે એ ગેટ જ કહેવાય. એ ગેટમાંથી આમ પસાર થશે મેટલ અને એ મેટલ ભરાશે અને પસાર થશે અને આખા કાસ્ટિંગના પાર્ટમાં ભરાઈ જશે. અને આ જે છે લાંબુ એ રનર કહેવાય. આ લાંબુ છે એ રનર છે, આ છે ગેટ છે, રાઈટ. હવે કદાચ વ્યવસ્થિત તમને દેખાશે, આ ગેટ છે, આ રનર છે અને આ આપણો કાસ્ટિંગનો આખો પાર્ટ છે. અને આપણે પાર્ટ આ બનાવવાનો છે, પછી તો આ કટ કરી લેવામાં આવે અને આ બધું કાપી નાખવામાં, આ બધું જવા દેવામાં આવે. ટૂંકમાં આ બધું વેસ્ટિંગ છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે છે ને આખા સ્ક્વેર પાર્ટ છે, રેક્ટેન્ગ્યુલર, રાઈટ.
ઓર સે સ્ક્વેર ઓર સે રેક્ટેન્ગ્યુલર, એ જે તમે સમજો તે. તો આ રનર છે, કાસ્ટિંગનો પાર્ટ છે. હવે આપણે બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ કે કઈ રીતના ગેટ જે છે એ કામ કરે છે. અને આ ગેટિંગ સિસ્ટમ એટલે શું? ગેટિંગ સિસ્ટમ એટલે કાંઈ નહીં, બસ આ જે મેટલને તમે આ ઉપરથી જે પોર કરો છો, એટલે કે તમે રેડો છો, ત્યાંથી લઈ અને એ કઈ રીતે અહીંયા કાસ્ટિંગના પાર્ટ સુધી આવે છે ઇન ધ મોલ્ડ, રાઈટ? ઇન ધ મોલ્ડ, આપણે જે બોક્સમાં જ્યાં અંદર આ ઉપર અને નીચે સેન્ડ છે અને વચ્ચેનો જે જગ્યા છે, એ જગ્યામાં કાસ્ટિંગના પાર્ટ સુધી ઓગળેલી મેટલ કઈ રીતે ટૂંકમાં એ પસાર થઈ અને આવે છે, એનો ફ્લો કઈ રીતે છે, તો ધેટ ઇઝ કોલ્ડ ગેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ હવે આપણે એના કમ્પોનન્ટ્સ જોઈ લઈએ ગેટિંગ સિસ્ટમ. અને આ તમારી એક બુકની ફિગર જ છે એ મેં અહીં દોરેલી છે. તો એક્ઝામમાં તમે આ પણ ડ્રો કરી શકો અને પ્રીવિયસ ફિગર્સ જે છે એમાંથી પણ તમે આવી રીતના એક લાઇન ડાયાગ્રામ તમારી રીતે ઇમેજિન કરી અને તમે ડ્રો કરી શકો. ઓકે, પોરિંગ કપ, આ ઉપરનો છે પોરિંગ કપ, સ્ક્રૂ બેઝ, this is runner, these are the gates, and casting, this is casting part, and this is the riser. આના વિશે આપણે હમણાં જ વાત કરી લીધી. ઓકે, હવે નેક્સ્ટ આના આ જે કમ્પોનન્ટ્સ જે છે ગેટિંગ સિસ્ટમના કે જે ઇમ્પોર્ટન્ટ છે એ કયા છે, તો એક પછી એક જોઈએ આપણે. સૌથી પહેલા આવે પોરિંગ બેઝિન. પોરિંગ બેઝિન જે છે ઇટ ઇઝ યુઝડ ટુ pour metal inside the mold, એટલે કે એ મેટલને મોલ્ડની અંદર આપણે પોર કરવા માટે આ પોરિંગ કપ જે છે ત્યાં અહીંયાથી આ ગળણી જેવું હોય, આમ મોટું હોય, એનો ઉપરનો જે પોઈન્ટ હોય ને મોટો હોય. એનું કારણ શું? કારણ કે મેટલ તમે અહીંથી રેડશો ને તો એ ધીમે ધીમે પછી નીચે જાય, નકરી એક સાથે સીધું નીચે જાય ને તો નીચે ખાડો કરી નાખે ને, કારણ કે નીચે બધું આ બધું સેન્ડ જ છે. એમ અહીં કઈ મેટલ કે કઈ બીજી કઈ વસ્તુઓ નથી, એમ ક્યાંય મેટલ જ નથી. મેટલ લિક્વિડ ફોર્મમાં જે તમે રેડો છો એ એક જ વસ્તુ મેટલ છે, બાકી એકેય વસ્તુ આમાં મેટલ નહીં હોય. આ બધી વસ્તુઓ જે છે એ તમે અંદર ખાલી ડિઝાઇન બનાવી છે આવી રીતની આખી. અને આ હોય પેલા લાકડાની ને એવી, પછી તમે એમાં બનાવી નાખો તમે આપણે સેન્ડરની અંદર આ બધી આખું મૂકી દો, પછી આ બધું કાઢી લેવામાં આવે ને ભાઈ. અને પછી આ કાસ્ટિંગનો પાર્ટ જે છે એ આખા ટૂંકમાં અહીંયાથી લઈ આ બધું જ ગેટ, આ કાસ્ટિંગનો પાર્ટ અને આ અહીંયા બધું આખું મેટલ બની જાય, આખું હોલ એન્ડ સોલ મેટલ બની જાય. તમે જેનું કાસ્ટિંગ કરો છો ને આખું મેટલ. એટલા માટે તો મેટલ આ કાસ્ટિંગ કોસ્ટલી છે ભાઈ. શા માટે? કારણ કે આ બધી જ વસ્તુઓ જે છે, જે આપણે આ ગેટ, રનર, સ્ક્રૂ બેઝ, સ્ક્રૂ, પોરિંગ કપ અને રાઇઝર, આ એકેય વસ્તુ આપણે કાસ્ટિંગમાં ક્યાં જોઈએ જ છે? ઓકે, આપણે તો કાસ્ટિંગમાં ખાલી આ કાસ્ટિંગનો પાર્ટ જ જોઈએ છે, એ જ બનાવવો છે. But these all are the necessary and must important to do casting or say to design a part through casting process. તો આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે આ બધી વસ્તુઓ કરવી જ પડે, આના વગર તો છૂટકો જ નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ પોરિંગ કપ ઓર છે પોરિંગ બેઝિન, બરાબર? એટલે પોરિંગ બેઝિન વિચ ઇઝ કોલ્ડ પોરિંગ કપ. અને અહીંથી મેટલ જે છે એ ઓગળેલી પીગળેલી અવસ્થામાં હોય અને અંદર રેડવા માટેનો ઉપયોગ થાય છે. મોલ્ટન મેટલ રિક્વાયર્ડ ફોર કાસ્ટિંગ ઇઝ poured ઇન પોરિંગ બેઝિન. પોરિંગ બેઝિન ની અંદર આમાં પોર કરવામાં આવે છે. જો હું અહીંયા એરો કરી દઉં છું. ઓકે, પોરિંગ બેઝિન ઇઝ કોન શેપ જેવો આનો આકાર હોય છે અને ઈ મોલ્ટન મેટલને ફ્લો કરવા માટે સ્ક્રૂ તરફ અહીંયા તરફ ફ્લો કરવા માટે એને મદદરૂપ થાય છે. અને એની વેલોસિટી જે છે યુનિફોર્મ કરે છે કે નહીં? મોલ્ટન મેટલની વેલોસિટી હોય એને ઈ યુનિફોર્મ કરે છે, એક સમાન વેલોસિટી કરે છે. નકર ફટાફટ સીધું ધાર થશે નીચે તો નીચે ખાડો પાડી દેશે. નેક્સ્ટ આવે છે એના પછી એ છે સ્ક્રૂ. સ્ક્રૂ જે છે એટલે કે એની નીચે આર્યું સ્ક્રૂ અહીં લખેલું છે, પોરિંગ કપની નીચે એક્ઝેક્ટ સ્ક્રૂ ફોર્સ ધ મેટલ ટુવર્ડ્સ રનર. ઈ જે છે આ સ્ક્રૂ, એટલે સ્ક્રૂ ની અંદર આ પણ આવી ગયો અને સ્ક્રૂ નો આ બેઝ આવી ગયો. ઈ જે છે ને એ મેટલ ને પછી ફોર્સ કરશે એ રનર તરફ જવા માટે. જો અહીંયા રનર લખેલું છે નીચે, 1 મિનિટ, હા જો આ રહ્યું રનર અંડરલાઈન કરીને અહીંયા જો લખેલું છે રનર. રનર એટલે આ સીધી લીટી ભાઈ, સીધી લીટી, બરાબર? પેલા આ ઉપર હતી આ વર્ટિકલ, પછી આવી રીતના એનાથી એક આ સાઈડ આ એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર હોરિઝોન્ટલ. તો આ જે છે એ સીધી આ લાઈન થશે આખી ગલી જેવું, ધેટ ઇઝ કોલ્ડ રનર. અને એને સ્ક્રૂ જે છે એ ક્રોસ સેક્શન મે બી સર્ક્યુલર, સ્ક્વેર ઓર રેક્ટેન્ગ્યુલર. એનું જે આ ક્રોસ સેક્શન જે છે આખું એ સર્ક્યુલર હોઈ શકે, આ સર્ક્યુલર હોઈ શકે, પછી રેક્ટેન્ગ્યુલર હોઈ શકે અને સ્ક્વેર હોઈ શકે, રાઈટ? ત્રણેય પ્રકારનું હોઈ શકે. જો આ રનર જે છે ને એનું આ ક્રોસ સેક્શન
It also resists unwanted ingredients to move inside the cavity. Inside cavity ની અંદર બીજા એક પ્રકારના અશુદ્ધિઓ જે છે એ ન જાય અહીંયા કેવિટી ની અંદર, એના માટે જે છે આ રનર એ બહુ કામ આપે છે, કારણ કે અશુદ્ધિઓ અહીંયા થોડીક રોકાઈ જશે. નેક્સ્ટ આવે છે એના રનર. રનર જે છે એ આની સાથે આમાં પ્લેસ કરેલું હોય આ સ્ક્રૂ ને આની આપણે વાત કરી લીધી. હવે આપણે આ રનર પણ જોઈ લીધું આપણે. અને રનર ઇઝ પ્લેસ્ડ બિટવીન સ્ક્રૂ એન્ડ ગેટ. સ્ક્રૂ અને આ ગેટ બરાબર છે, એ બેની વચ્ચે આપણે અહીંયા રનર મૂકેલું છે. આપણે સૌથી પહેલા શું વાત કરી? પોરિંગ બેઝિન, આ ઉપરની આની. બીજો પોઈન્ટ આપણે કયો લીધો? સ્ક્રૂ. આ સ્ક્રૂ અને આ સ્ક્રૂ અને એનો ક્રોસ સેક્શન. પછી આવે છે આ રાઉન્ડ હા બરાબર, આ સ્ક્રૂ લીધું બરાબર. તો સ્ક્રૂ નો આઈનો શેપ કેવો છે? એમ આ જે સ્ક્રૂ કીધું ને તો એ રાઉન્ડ ફોર્મમાં પણ હોય, રેક્ટેન્ગ્યુલર પણ હોય અને સ્ક્વેર પણ હોય, રાઈટ. પછી એનાથી આગળ અહીંયા આવે છે રનર, રાઈટ. એ આવે છે રનર. એ રનર જે છે એ આ ગેટ અને સ્ક્રૂ બંનેને જોડવાનું કામ કરે છે રનર. અને અહીંયા અશુદ્ધિઓ થોડીક નીચે રહી જાય બરાબર, થોડુંક નીચું હોય, નાનું નીચેથી સેજ નીચે થોડીક જગ્યા હોય, વાટકા જેવું હોય થોડું. Runner is placed between screw and gate. It makes easy flow of metal. મેટલના ફ્લોને ઈઝી બનાવે છે. નેક્સ્ટ આવે છે તેના પછી ગેટ. હવે અહીંયા આવે છે આપણું ગેટ બરાબર. અહીં ગેટ લખેલું છે GATE. ઓકે, ગેટની એક્ઝામ નહીં, ગેટ. હવે ગેટ જે છે એટલે કે એ દરવાજા ત્રણેય કે જે કાસ્ટિંગના પાર્ટ સાથે આ રનરને જોડે છે. A part which joins runner and mold cavity known as gate. From this metal enter through cavity. પાર્ટ કે જે રનર અને મોલ્ડની કેવિટીને જોડે છે તેને ગેટ કહેવામાં આવે છે. ખાસ એની વ્યાખ્યા જોજો, ગેટ પૂછે તો કે ગેટ એટલે શું. અને મેટલ જે છે એ કેવિટીની અંદર ગેટ થ્રુ જ એન્ટર થશે. અને નેક્સ્ટ આવે છે પછી રાઇઝર. અહીંયા છે રાઇઝર. ઓકે, રાઇઝર આપણે આવી રીતનું જોઈએ. અને આપણે સ્ક્રૂ પિન જોઈ આના માટે જ વપરાય. સ્ક્રૂ પિન આના માટે અને આના માટે, રાઇઝર માટે અને એના માટે સ્ક્રૂ પિનનો ઉપયોગ થાય. વુડન સ્ક્રૂ પિન આપણે ઇક્વિપમેન્ટ્સ ઓફ મોલ્ડમાં જોયું. તો રાઇઝર જે છે એ છે હોલ છે, એક પ્રકારનો હોલ બનાવવા માટે. હોલ કટ ઓર મોલ્ડેડ ઇન ધ કોક ટુ પરમિટ ધ મોલ્ટન મેટલ ટુ રાઇઝ અબોવ ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇન ધ કાસ્ટિંગ. ઇટ પ્રોવાઇડ્સ અ વિઝ્યુઅલ check to ensure filling up the mold cavity. Gas developed inside the cavity comes out from riser and defects can be minimized. riser જે છે એ બે કામ માટે વપરાય છે. એક તો કે અહીંયા ઉપરની સાઈડમાં અહીંયા હોલ બનાવેલો હોય એને રાઇઝર કહેવામાં આવે. અને રાઇઝર થ્રુ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા મેટલ ભરાઈ ગયું છે એની કાસ્ટિંગની અંદર, એની ઉપરની સપાટી સુધી. અને પછી અહીંયા મેટલ ઉપર આવશે એટલે ઓવર થશે ઉપર બરાબર, ઓવરફ્લો થશે એટલે તમને ખબર પડી જશે. એક તો એના માટે આ રાઇઝરનો ઉપયોગ થાય. બીજી વસ્તુ હોય કે જે એક્સ્ટ્રા ગેસીસ હોય એ ગેસીસ આની અંદર જે કાસ્ટિંગમાં રહી ગયા હોય એ પણ ગેસીસ અહીંથી બહાર કાઢી શકાશે. તો બે વસ્તુ જે છે એ રાઇઝર છે એ તમને કામ આપે છે. અને એટલે જેના હિસાબે કાસ્ટિંગની અંદર કઈ ખામીઓ જે છે એ રહે નહીં, રાઈટ. તો એ હતું એ રાઇઝર બરાબર. 5th one પેલા ન આવ્યું પણ આ રાઇઝર બરાબર. તો આપણે આ 5 વસ્તુઓ જે છે ઇમ્પોર્ટન્ટ છે. પોરિંગ બેઝિન, પછી સ્ક્રૂ, રનર, ગેટ અને રાઇઝર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એના પછી આ બધા જ જે પોરિંગ બેઝિન, સ્ક્રૂ, રનર, ગેટ અને રાઇઝર જે છે એનું મેં અહીં એક્સપ્લેનેશન જે બુકની અંદર છે એ મેં અહીં લખેલું છે. તો ખાસ જો કોઈને આનું લખવા વિશે કે એના માટે માહિતી માટે જોતું હોય તો અહીંથી તમે એનો સ્ક્રીનશોટ પાડી અથવા વિડીયોને પોઝ કરી અને આ બધી વસ્તુઓ વાંચી લેજો. નેક્સ્ટ આવે છે એના પછી ફંક્શન્સ ઓફ ગેટિંગ સિસ્ટમ. ફંક્શન્સ ઓફ ગેટિંગ સિસ્ટમ એટલે કે એનું કાર્ય. ગેટિંગ સિસ્ટમ જે છે એ શું કામ આપે છે એક પછી એક જોતા જઈએ. ગેટિંગ સિસ્ટમ હેલ્પ ધ સ્મૂથ એન્ડ ફ્લો ઓફ મોલ્ટન મેટલ ઇનસાઇડ ધ કેવિટી વિથઆઉટ ટર્બ્યુલન્સ, સો મોલ્ડ ઇરોઝન ઇઝ નોટ પોસિબલ. મોલ્ડની અંદર એનું કાંઈ પણ પ્રકારનું ખવાણ અથવા તો એની અંદર ખામી રહી જાવી એ ન રહીએ બરાબર. તો એના માટે જે છે ગેટિંગ સિસ્ટમ આપણે મહત્વની છે. ફ્લોને સ્મૂથન રાખવા માટે, એટલે કે ફ્લોને સાદો અને સિમ્પલ રાખવા માટે. ફ્લો એટલે કે આપણે જે મેટલ આવે છે ને અંદર આમ રેડીએ છીએ ને તો મેટલ શાંતિથી અંદર
મોલ્ડની કેવિટી સુધી પહોંચવું જોઈએ, ફટાફટ ના પહોંચવું જોઈએ, નકર તો એની અંદર ગેસીસ ને બધું અશુદ્ધિઓ ને બધું જમા થઈ શકે. તો કેવિટીની અંદર વ્યવસ્થિત જઈ શકે વિધાઉટ ટર્બ્યુલન્સ, એટલે કે વમળ કે એના વગર, એમ ખામી વગર કાંઈ પણ, અને અવરોધ વગર. પછી ઇટ પ્રિવેન્ટ્સ ફ્રોમ મેટલ ઓક્સિડેશન, મેટલના ઓક્સિડેશનથી એને પ્રિવેન્ટ કરે છે, અને બીજી ખામીઓથી પણ એને પ્રિવેન્ટ કરે છે. અને એ કઈ રીતે? બાય મેકિંગ પ્રોપર અરેન્જમેન્ટ, સો મેટલનો ફ્લો વિલ નોટ મિક્સ વિથ એર, એટલે કે એ એવી રીતની અરેન્જમેન્ટ કરવામાં આવે ગેટિંગ સિસ્ટમની અંદર, જેથી કરીને મેટલનું જે કાંઈ પણ જે આપણે વહેણ હશે, એટલે ટૂંકમાં એનો જે ફ્લો હશે, મેટલનો ફ્લો, એ મિક્સ નહીં થશે એર સાથે. અને એ અવરોધ છે ફ્લો, ઇટ રેઝિસ્ટ ટુ ફ્લો સ્લેગ્સ એન્ડ અધર ઇમ્પ્યુરિટીઝ ટુ એન્ટર ઇન કેવિટી. જે એ અવરોધે છે શું? કે ભાઈ અશુદ્ધિઓને, અને બીજી સ્લેગ એટલે કે આપણે જે કચરો હોય, અને ઇમ્પ્યુરિટીઝ એટલે કે કઈ અશુદ્ધિઓ હોય કે જે કેવિટીની અંદર જતા એને અવરોધે છે. પછી ડેવલપ કરે છે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, સો ડાયરેક્શનલ સોલિડિફિકેશન અચીવ થાય છે એની અંદર. ટેમ્પરેચરના વેરિએશનની અંદર પણ એ થોડુંક હે ને એ ડેવલપ કરે છે, નીચેથી લઈને ઉપર જેમ જેમ થાય એમ ટેમ્પરેચર ઠંડુ પડતું જાય, તો ડાયરેક્શનલ સોલિડિફિકેશન પણ મળે. પછી ઇટ હેલ્પ્સ ઇન પ્રોપર ફિલિંગ ઓફ મેટલ ઇનસાઇડ કેવિટી. સોરી, આ બધું હું પહેલાં કાઢી નાખવું, એટલે કદાચ કોઈને એમને જોવું હોય તો એ જોઈ શકે. હેલ્પ્સ ઇન પ્રોપર ફિલિંગ ઓફ મેટલ ઇનસાઇડ કેવિટી. ઇનસાઇડ કેવિટીની અંદર આપણે સોરી, કેવિટી એટલે આપણું જે ઓલું બનાવેલી હોય ને જે જગ્યા કે જ્યાં આપણે કાસ્ટિંગનો પાર્ટ બનાવવાનો છે એ, તો એ પ્રોપર ફિલિંગ, એની અંદર પ્રોપર ફિલિંગ થઈ શકે મેટલની કેવિટીની, મેટલની અંદર મેટલ કેવિટીમાં વ્યવસ્થિત ફિલ થઈ શકે એના માટે પણ એ મદદ કરે છે. પ્રોપર ડિઝાઇન મિનિમાઇઝ કોસ્ટ એન્ડ મેક્સ પ્રોસેસ ઇઝી. પ્રોપર ડિઝાઇન બનાવેલી હોય તો એ વસ્તુની કિંમત પણ ઘટાડશે અને પ્રોસેસ પણ ઇઝી થશે. ઓકે, તો આ હતી આપણે ફંક્શન્સ ઓફ ગેટિંગ સિસ્ટમ. હવે નેક્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ ગેટ્સ. ટાઈપ્સ ઓફ ગેટ્સ એટલે આ જે આપણે જે ઓલા ગેટ જે જોયા ને, જે રનર અને કેવિટીને બેને કનેક્ટ કરવાના, એ ટાઈપ્સ એના ટાઈપ્સ આવશે. તેમાં 3 ટાઈપ આપણે જોવાના છે. ફર્સ્ટ વન ઇઝ પાર્ટિંગ ગેટ, સેકન્ડ વન ઇઝ સ્ટોપ ગેટ, એન્ડ થર્ડ વન ઇઝ બોટમ ગેટ. ત્રણેય પાર્ટ આપણે હવે જોશું એક પછી એક. પાર્ટિંગ ગેટ. પાર્ટિંગ ગેટ એટલે 1 મિનિટ. હા, પાર્ટિંગ ગેટ એટલે કે જુઓ તમે, આ જો આ સ્ક્રૂ છે, આપણે હમણાં જે જોયું ને એને યાદ કરો, બરાબર? આ સ્ક્રૂ, પછી આ સ્ક્રૂનો કપ, આ નીચે સ્ક્રૂ, અને આ જે છે નીચે એ સીધું જો સ્ક્રૂનો બેઝ થોડોક નથી, એમને સીધું છે ડાયરેક્ટ, જો આમ. ઓકે, અને મેં તમને કીધું હતું કાંઈ છે આમ ખાચો હોય, સ્ક્રૂનો બેઝ હોય. અહીંયા એવું કાંઈ નથી. આને સ્કીમ બોબ કહેવામાં આવે. આ એક રિઝર્વોયર તરીકે કામ આવે. થોડી ઘણી અશુદ્ધિઓ હોય ને અહીંયા જમા થઈ જાય. આ ગેટ છે, રાઈટ? પછી ઇન ગેટ કહેવામાં આવે, અને આ કાસ્ટિંગનો પાર્ટ છે. તો આવી રીતના હોરિઝોન્ટલ ડાયરેક્ટલી મેટલને જે છે અહીં તમે નાખી અને સીધી અહીં કાસ્ટિંગના પાર્ટ સુધી પહોંચાડો ને, તો તેને પાર્ટિંગ ગેટ કહેવામાં આવે. ફર્સ્ટ વન એ. ઓકે, સ્ક્રૂ ઇઝ કનેક્ટેડ ટુ ધ કાસ્ટિંગ થ્રુ અ ગેટ ઇન અ હોરિઝોન્ટલ ડાયરેક્શન. અને એના માટે સ્કીમ બોબ અથવા તો એને સ્કીમ ગેટ એ કહેવામાં આવે. ટુ ટ્રેપ એની સ્લેગ ઓર સેન્ડ ઇન ધ મેટલ. એટલે આની અંદર મેટલની અંદર જો કાંઈ રેતી થોડી ઘણી રહી ગઈ હોય, કાંઈ અશુદ્ધિ હોય, કાંઈ કચરો રહી ગયો, તો એ અહીં સ્કીમ બોબની અંદર થોડો ઘણો જમા થઈ જશે, ઉપર રહી જશે, અને બાકી મેટલ જે છે પીગળેલી ધાતુ અહીં કાસ્ટિંગના પાર્ટની અંદર વહી જશે. એના માટે આવી રીતનું બનાવવામાં આવે. અને એ ફ્લોને કંટ્રોલ કરવા માટે જે છે ને, આ જે ગેટનો થોડોક ભાગ આવી રીતનો શું કહેવાય, સાંકડા પ્રકારનો રાખવો પડે, બરાબર છે? કોન્વેક્સ ને કોન્કેવ એ પ્રકારનો. તો જેથી કરીને શું થશે, તો અહીંથી ફ્લો જે છે ને થોડો કંટ્રોલ થઈ જશે, અને શું થશે, રેટ ઓફ ફ્લો કંટ્રોલ થઈ જાય, અને કાસ્ટિંગના પાર્ટની અંદર કંઈ ખામીઓ રહેશે નહીં. તો આની અંદર એક પછી એ ખામી છે એમ, કે જ્યારે કોઈ મોટા પ્રકારના કમ્પોનેન્ટ હોય, ઇફ ધ કમ્પોનેન્ટ બ્રેક બોક્સ height is higher and metal flows from gate to bottom, and due to this mold cavity deteriorate and component becomes defective. જો આ જે છે ડ્રેગ, ઉપરનો ભાગ પોપ છે, નીકળ ડ્રેગનો ભાગ મોટો હોય, બરાબર છે? તો કાસ્ટિંગ જે છે એ બહુ નીચે સુધી જશે, તો શું થશે ખબર છે? અહીંથી મેટલ જે છે એ ધીમે ધીમે અહીંથી ભરાતું જશે, નીચે
તે થતું જશે એમ. તો કેવિટી જે છે ને એ નીચે આવશે ને એટલે અહીંથી કેવિટી આમાં લસરતું જશે, તો કેવિટી જે છે ને કદાચ ખરાબ થઈ શકે એમ, ડિટેરિયોરેટ, અને કમ્પોનેન્ટ બીકમ્સ ડિફેક્ટિવ. તો અહીંથી કમ્પોનેન્ટ થોડી ડિફેક્ટિવ થઈ શકે. પછી અહીંથી કાસ્ટિંગનો પાર્ટ ભરાય અહીં ઉપર સુધી આવે તો નીચેથી તો કુલિંગ ડાઉન થતું જાય ને, તો વધારે વાર લાગે. તો આ થોડી ખામી છે. ક્યારે ખબર? જ્યારે મોટો પાર્ટ હોય ત્યારે. હો ભાઈ, એ ખાસ જોજો, જ્યારે પાર્ટ મોટો હોય ત્યારે. નેક્સ્ટ આવે છે એના પછી છે ટોપ ગેટ. ટોપ ગેટની અંદર હા એવી રીતે અહીંયા જો પોરિંગ કપ છે, આ એક કપ જે છે ને એક ફિલ્ટર માટેનું છે, કે જેથી કરીને અહીંથી મેટલ જે છે ને આમ 3 ભાગમાં ડિવાઈડ થઈ અને નીચે આવે, જેથી કરીને વમળ ન જનરેટ થાય અને સ્લો ફ્લો, ધીમા ફ્લોથી એ જે છે ને નીચે કાસ્ટિંગના પાર્ટ સુધી આવે, ધીમા ફ્લોથી એમ, ધીમેકથી એમ. કપ સ્ટ્રેનર કોર, અને આ નીચે જે છે સ્પ્રૂ. તો limited to small and simple mold or large mold made of erosion resistance material. જે લિમિટેડ અને સ્મોલ સાઇઝના હોય એવા નાના મોલ્ડ માટે વપરાય એમ, અને લાર્જ મોલ્ડ્સ મેડ ઓફ ઇરોઝન રેઝિસ્ટન્સ મટીરિયલ એમ, કે જે ખવાણને ને બધાને ઘટાડી શકાય, બરાબર છે. તો એવા જે મોટા પાર્ટ્સ હોય તો એના માટે જે છે આ ટોપ ગેટ વપરાય છે. આની અંદર કન્ટિન્યુઅસ ફ્લો મળે છે, એના માટે સ્ટ્રેનર કોર is provided in boring basin. એના માટે સ્ટ્રેનર કોર જે છે એ કન્ટિન્યુઅસ ફ્લો માટે આપવામાં આવેલું હોય છે. કન્ટિન્યુઅસ ફ્લો બટ સ્લો, કારણ કે એ 3 ભાગમાં ડિવાઈડ કરી નાખે ને તો શાંતિથી ટૂંકમાં ધીમે ધીમે મેટલ જે છે ઓગળેલી થતું હોય ધીમે ધીમે અહીંયા આવશે. નહીતર તો ફટાફટ આવશે તો એ નીચે આવશે તો નીચે સેન્ડને નુકસાન કરી શકે છે, અને તમારો કાસ્ટિંગનો પાર્ટ જે છે એ ડિફેક્ટિવ થઈ શકે. એનો ડિસએડવાન્ટેજીસ છે. અને સાથે સાથે એઝ પર ધ કાસ્ટિંગ સાઇઝ એન્ડ રિક્વાયરમેન્ટ, પેન્સિલ ગેટ, ફિંગર ગેટ, વેજ ગેટ ઓર રિંગ ગેટ કેન બી યુઝડ. બરાબર છે. અહીંયા આપણે જો કાંઈ ગેટ જે છે તો એ ગેટ તમે ઉપયોગ કરી શકો. અહીં તમે પેન્સિલ ગેટ કે ફિંગર ગેટ કે પછી વેજ ગેટ અથવા રિંગ ગેટ એ પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો જો જરૂર હોય તો. અને લાઇટ અને ઓક્સિડાઇઝેબલ મેટલ, બરાબર, કે જે એનું અંદર ઓક્સિડેશન થઈ જતું હોય અને જે વજનમાં હળવી હોય એવી મેટલ જે માટે જે છે ને આ ચાલતું નથી. કારણ કે અહીંથી ઉપરથી ફ્લો આવી નીચે આવે ને તો નીચે જે છે ને એ કાસ્ટિંગનો પાર્ટ જે છે ને એ નુકસાનવાળો જનરેટ થઈ જાય. આ ઇલેક્ટ્રિકલ થાય ને તો જ ખબર પડે એમ. નીચેનો પાર્ટ હોય ને એને સીધી મેટલ લાઈ નીચે પછડાય એટલે સીધી આમ છાંટા પડે ને જે સેન્ડ હોય ને એમાં ખાડો થાય ને એવું બધું થઈ શકે છે એમ. અને ટર્બ્યુલન્ટ પોરિંગ થશે એમ વમળ સાથે. તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, રાઈટ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એના માટે જે છે ને આ એડવાઇઝેબલ નથી એમ. આનામાં આ હાલતું નથી એમ, નથી હાલતું આના આ બે માટે ખાસ તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવી લાઇટ વેઇટ મેટલ માટે, રાઈટ. નેક્સ્ટ આવે છે એના પછી થર્ડ વન ઇઝ બોટમ ગેટ. બોટમ ગેટ એટલે કે એમાં જે છે ને નીચેની સાઈડમાંથી આવી રીતના હોય જાતું, એને હોર્ન સ્ક્રૂ કહેવામાં આવે છે. આવી રીતના આમ આવી રીતના આમ છે. જો આ ઉપરનો ભાગ કોપ, નીચેનો ભાગ ડ્રેગ મોટો આવી રીતના, બરાબર. અહીંથી આમ કરીને પછી એની પાર્ટ નાખવામાં, બરાબર. એટલે શું થાય તો કે મેટલ નીચેથી આવે આ કાસ્ટિંગના પાર્ટમાં. હવે અહીંથી મેટલ ધીરે ધીરે કુલિંગ ડાઉન થવાનું ચાલુ થાય અને અહીંયા આવતીમાં કાસ્ટિંગનો પાર્ટ ભરાય, બરાબર. જો હવે આ મોટી સાઇઝનો લાર્જ સાઇઝનો કાસ્ટિંગનો પાર્ટ હોય તો શું થાય, નીચેથી ઠંડુ પડતું જાય ને ઉપર હજી બાકી છે તો ઉપર મેટલ કેમ પહોંચે? મેટલ પહોંચવામાં અવરોધ થાય ને પ્લસ જે છે ને આખું જે સોલિડિફિકેશન જોતું હોય, ઇનફ્લો સોલિડિફિકેશન એક્ઝેક્ટ એ ન મળે તમને. તો અહીંયા એની એક ખામી છે. ઇન ધ બોટમ ગેટ એમ the molten metal flows down the bottom of the mold cavity in the drag and enter at the bottom of the casting and rises gently in the mold and around the cores. બરાબર, જેન્ટલી પછી રાઇઝ કરે છે અહીંથી ધીરે ધીરે એમ ઇન ધ મોલ્ડ અને અરાઉન્ડ ધ કોર્સ. અહીંયા આજુબાજુમાં જો કોર રાખેલી હોય તો એની આજુબાજુમાં પછી ધીરે ધીરે નીચેથી ઉપરની તરફ ભરાતી જાય. એ તો ઓબ્વિયસલી વસ્તુ છે. ટુ મેક ઇઝી ફ્લો ઓફ મેટલ હોર્ન સ્ક્રૂ ઇઝ યુઝડ, બરાબર ને. ઇઝી ફ્લો ઓફ મેટલ માટે હોર્ન સ્ક્રૂનો ઉપયોગ કરવામાં. આને હોર્ન સ્ક્રૂ કે હોર્ન જેવો આકાર છે ને એટલે. ડાયરેક્શનલ સોલિડિફિકેશન ઇઝ ડિફિકલ્ટ. આમાં ડાયરેક્શનલ સોલિડિફિકેશન ના મળે, હમણાં જ આપણે વાત કરી. અને સાથે સાથે હીટ જે છે ધીરે ધીરે જે છે ને અહીંથી હીટ ઠંડી પડતી જાય તો ઉપર સુધીમાં પાર્ટ જે છે ને વ્યવસ્થિત કદાચ બને પણ નહીં, ડિફેક્ટિવ પાર્ટ પડે. કારણ કે નીચેથી મેટલ તો ઠંડી પડતી જાય છે અને ઉપર હજી મેટલ ભરાણી નથી તો એ ખામી જેવું થાય કહેવાય.
આ બધા એના સોલ્યુશન માટે જે છે ને એક મોડિફિકેશન કરેલું છે. એક હોરિઝોન્ટલ ફોર્મની સ્ટ્રેટ ફોર્મની અંદર એક છે ને આખું એક અહીંયા પોરિંગ કપ અને આખું રનર બનાવેલું છે જો, અને આ ગેટ બનાવેલા છે, અને પછી અહીં કાસ્ટિંગનો પાર્ટ મૂકેલો છે અને મોડિફિકેશન માટે હો. એટલે એમાં શું થાય કે આ રનરમાંથી જ્યારે અહીંથી તમે મેટલ પોર કરશો એટલે સૌથી પહેલા આ ગેટમાંથી અંદર ભરાશે, એટલે પાર્ટ અહીં નીચેથી ભરાવાનો ચાલુ થાય, ધીરે ધીરે અહીંયા સુધી ભરાશે, બરાબર. એટલે પેલો ગેટમાંથી આવશે, પછી બીજા ગેટમાંથી આવશે, અને પછી ત્રીજા ગેટમાંથી આવશે ને. ઓબ્વિયસલી વસ્તુ છે, અહીંથી તમે મેટલ નાખશો એટલે ધીરે ધીરે પેલા અહીંયા ભરાશે, અને આનું લેવલ અહીંયા પૂરું થશે ને પછી અહીંયા મેટલ ભરાવાની ચાલુ થાય, પછી અહીંથી આવશે, પછી અહીંયા મેટલ ભરાશે, પછી અહીંથી આવશે, અને એમ ધીરે ધીરે કરતા અહીં સુધી મેટલ ભરાશે. છે ને વ્યવસ્થિત અને મસ્ત રીતની આખી કાસ્ટિંગ પોરિંગની મેટલ એમ આ બધાની ખામીઓને દૂર કરતી. તો આવી રીતની આજે છે ને સાઇડ ગેટિંગ કહેવામાં આવે. ધીસ ઇઝ કોલ્ડ સાઇડ ગેટિંગ. રાઈટ, સાઇડ ગેટિંગ. ઓકે, આને સાઇડ ગેટિંગ કહેવામાં આવે. આ એક મોડિફિકેશન કરેલું છે. નેક્સ્ટ આપણે આવે છે આના પછીનો લાસ્ટ પોઈન્ટ, એ છે ગેટિંગનો રેશિયો. ગેટિંગનો રેશિયો એટલે તમારે આનો જે સ્પ્રૂ, રનર ને રાઇઝર જે છે ને એ એક મેથડથી તમારે બનાવવા પડે, કારણ કે એ તમે વ્યવસ્થિત બનાવશો તો જ તમારું મેટલનો ફ્લો જે છે એમાં ટર્બ્યુલન્ટ નહીં આવે, વમળ ઉત્પન્ન નહીં થાય, અને વ્યવસ્થિત તમે એનું મેટલને જે છે એનો ફ્લો કરી શકો અને કેવિટી સુધી પહોંચાડી શકો, અને તમારો પાર્ટ જે છે ને કાસ્ટિંગનો એ વ્યવસ્થિત તમે બનાવી શકો. તો getting ratio is defined as the ratio of sprue cross section area to total runner cross section area to a total gate cross section area. Getting ratio એટલે કે સ્પ્રૂ નો આડછેદનો ક્ષેત્રફળ થી રનર નું આડછેદનું ક્ષેત્રફળ થી લઈ અને ગેટ નું આડછેદનું ક્ષેત્રફળ. તો proportion of sprue, runner and gate cross sectional area are so arranged that the back pressure is maintained on the gating system by a fluid film restriction at the gates. એટલે આ જે ગેટ ને જે તમારે આપણે બનાવવાના થશે તો એના માટે તમારે સ્ક્રૂ ને રનર ને આ બધાનો જે છે ક્રોસ સેક્શન એરિયા એને મેન્ટેન કરવો પડશે, તો જ તમે ગેટની અંદર તમારું ફ્લુઇડ જે છે ને એ વ્યવસ્થિત રીતે અને અવરોધિક રીતે ટૂંકમાં ધીમે ધીમે જશે, નકર ફટાફટ જશે તો એ નુકસાનકારક છે. તો સ્ક્રૂનો ક્રોસ સેક્શન એરિયા 1 સેમી સ્ક્વેર રાખો તમે, તો રનરનો ક્રોસ સેક્શન એરિયા 3 સેમી સ્ક્વેર રાખવાનો. તો ઇન ગેટ અથવા તો ગેટનો ક્રોસ સેક્શનનો એરિયા પાછો કેટલો રાખવામાં? 3 સેમી સ્ક્વેર. તો 1:3:3 કહેવામાં આવે. અને from getting ratio it can be identified the pressurized and or non pressurized system. તો getting ratio ઉપરથી તેને pressurized અથવા non pressurized getting system પણ કહેવામાં આવે છે, getting ratio ઉપરથી. અને તમે યાદ રાખવું હોય તો તમે આમ યાદ રાખો, સ્ક્રૂ 1 સેમી સ્ક્વેર, રનર 3 સેમી સ્ક્વેર એન્ડ ગેટ ઇઝ 3 સેમી સ્ક્વેર. આ રીતના એના રેશિયોમાં રાખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે મોલ્ડિંગ પ્રોસેસ વિશે વાત કરશું આના પછીના સેશનની અંદર. આની અંદર કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.